ડાયમંડ જ્વેલરીના વેચાણ માટે અનોખા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું, જ્યાં ડાયમંડ જ્વેલરીના વેચાણ માટે અનોખા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। લોકોમાં ડાયમંડને લઈને અવેરનેસ આવે તેવું આયોજન કરાયું છે। હવે જેજેઈપીસી અને ડીબીએસ સાથે મળીને કામ કરશે। જેજેઈપીસી દ્વારા 15 કરોડથી વધુની સહાય આપવામાં આવી, ત્યારે ડાયમંડની ઓળખ કરવા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાશે। વેપારીઓનો ગ્રોથ વધશે, ડાયમંડ જ્વેલરીનું વેચાણ વધશે। રિટેલર્સ સાથે મળી અનોખા પ્રોગ્રામનું આયોજન કરાશે। હાલ ડાયમંડ જ્વેલરીનું વેચાણ માટે 25 થી 30%, ત્યારે ડાયમંડ જ્વેલરી તરફ લોકો આકર્ષિત થાય તેવું જેજેઈપીસીનું આયોજન પણ છે। 15 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે કે જેના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું પ્રમોશન થઈ શકે। પ્રમોશન એક્ટિવિટી માટે ઇન્ડિયાની અંદર આટલા ખર્ચો જેજેઈપીસી દ્વારા કરવામાં આવ્યો છે, તો આનું રીઝન એક જ છે કે લોકો અવેર થાય કે ડાયમંડ જ્વેલરી પહેરવી જોઈએ। ડાયમંડ જ્વેલરીના કારણે તમારા અમુક પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ આની અંદર સેવ થતા હોય, તો આ પ્રમોશન માટે જેજેઈપીસી દ્વારા 15 કરોડનું અત્યારે પ્રમોશન માટે ખર્ચો કરવા માટે એ લોકો આગળ આવ્યા છે। તો અમારી બસ એ જ રિક્વેસ્ટ હતી કે આની સાથે ગવર્મેન્ટ કોઈ સ્ટેપ લે જેના કારણે ડેવલપમેન્ટ થઈ શકે। યસ, જેજેઈપીસી ડીબીએસ સાથે મેચ થઈ અને આ એક ટ્રેનિંગ પ્રોગ્રામ છે। જે ટ્રેનિંગ પ્રોગ્રામ એવો છે કે જે રિટેલર્સ છે, એમના જે સેલ્સ પર્સનો છે, એમના દ્વારા આનું પ્રમોશન કરવામાં આવે।